करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामां किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दध्यादिकं मोहवशादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयानानिलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्य। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवां भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम्, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। जिह्वे रसग्ने मधुरप्रियात्वं, सत्यं हितं त्वां परं वदामि। आवार्णयेथा मधुराक्षराणि, गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जिह्वे, समागते दण्डधरे कृतान्ते। वक्त्यत्वमेव मधुरं सुभक्त्या, गोविन्द दामोदर माधवेति। गोविंद माधव स्तोत्र प्रेम थी पाठ जे करे, दामोदर दया दाने सहजे गोलोक संचरे। कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की, गिरिराज धरण की, रामचंद्र भगवान की, सद्गुरु देव की,
सनातन धर्म की, चतुर्भुज भगवान की, सर्वेश्वर भगवान की, श्री निम्बार्क भगवान की, जगतगुरु श्री श्री जी महाराज की, श्री मोटा बापू की, उमा गौ मैया की, भारत माता की। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण 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 सरोवर नारायण 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 सरोवर नारायण 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 सीताराम राम राम सीताराम राम 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 राधे श्याम 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 राधे श्याम 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण कृष्ण कन्हैया लाल की, सुखदेव जी महाराज की। भगवान श्री कृष्ण परमात्मानु परम पावन चरित्र આપણને રોજ નિત્ય નવો આનંદ, નિત્ય નવો ઉત્સાહ આપે છે। સુખદેવજી પરીક્ષિત રાજાને ભગવાનના દૈદીપ્યમાન રાસલીલાની કથા કહે છે। વૃંદાવનમાં રાસલીલા શરૂ થઈ। અહીં 3 પ્રકારના રાસ રમાય છે। રાસના 3 પ્રકાર સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહ્યા છે। પ્રથમ રાસ મંડળમાં જેટલી ગોપીઓ એટલા ભગવાન કૃષ્ણ છે। એક એક ગોપીને એક એક કાન, એ જે આપણે ગાઈએ છીએ ને, એક એક ગોપીને એક એક કાન, એ
બીજા રાસ મંડળમાં 2 ગોપી અને મધ્યમાં શ્રી કૃષ્ણ. આવું સંપુટીકરણ થયું છે. દરેક 2 ગોપી વચ્ચે કાન, 2 ગોપી વચ્ચે કાન. સંતો એનો આધ્યાત્મિક અર્થ કરે છે કે 2 વૃત્તિઓની વચ્ચે કૃષ્ણને રાખો, એવું અહીં સૂચન કરવામાં આવ્યું છે. આપણી દરેક વૃત્તિમાં ભગવાન કૃષ્ણ ભળી જાય. ત્રીજા રાસ મંડળમાં 4 બાજુ ગોપીઓ અને વચ્ચે યુગલ સરકાર છે. યુગલ સરકાર એટલે રાધા અને કૃષ્ણ. આપણા મનની તમામ વૃત્તિઓને કૃષ્ણની આજુબાજુ રાખો. તમે કંઈ પણ વિચારો ને, ખાવાનું, પીવાનું, ફરવાનું, હરવાનું, ખરીદી કરવાનું, ત્યારે એટલું વિચારજો ચિત્તવૃત્તિ દ્વારા કે હું જે કરી રહ્યો છું એ ભગવાનને ગમશે કે કેમ. એટલે તમે જે કંઈ કરો એમાં ધર્મ બની જશે. એની વૃત્તિ ભગવાનમય હોય. મેં ઘણીવાર કહ્યું છે કે બિહારમાં એટલું બધું ભગવાનને એ લોકો માને છે કે ત્યાં ચપ્પલ ખરીદવા જાય ખાલી તો એ ભગવાનને ધરાવે નવા લાવીને દૂરથી કે ભગવાન તમે આ અહીંયા વૃત્તિ બને. પ્રથમ રાસ મંડળમાં દરેક વૃત્તિ સાથે કૃષ્ણને જોડ્યા. જેટલી ગોપી તેટલા કૃષ્ણ. એટલે આપણે બહેનો ગાય, 1-1 ગોપીને 1-1 કાન, રાસ રમે છે મારો શ્રી ભગવાન. પરમાત્મા સ્વયં રસ રૂપ છે. પરમાત્માની સાથે, ભગવાનની સાથે એક થવું એનું નામ છે રાસ. અહીંયા ચક્કર ફરવાની વાત નથી. એ તો છે જ. આપણે જે ચક્કર ફરીએ જન્માષ્ટમી દિવસે કેટલા બહેનો સરસ રાસ લેતા હતા. એ રાસ તો છે જ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી ભગવાન સાથે રાસ રમવા માટે ગોપીઓ યમુનાજી પણ પધાર્યા છે. યમુના મહારાણીને પ્રાર્થના કરી, કારણ કે યમુનાજી ભક્તિ સ્વરૂપા છે, એની પાસેથી ભક્તિ માંગી છે. સુંદર રાસલીલા થાય છે. બધા રમે છે એકબીજા સાથે. અહીંયા ગોપને પ્રવેશ નથી મળ્યો. ગોપ એટલે પુરુષ. રાસમાં બધી ગોપીઓ જ છે, ત્યાં એને પ્રવેશ નથી. સ્ત્રી હોય કે પુરુષ, એને ગોપી ભાવથી જ્યારે ભક્તિ કરશે ત્યારે એને ભગવાનની ભક્તિ લાગુ પડશે. દરેકે ગોપી બનવું પડશે, કારણ કે રસ સ્વરૂપ છે. રાસલીલા એટલે જીવ અને શિવની એકતા. શ્રી રાધિકાજી પ્રેમ સ્વરૂપા છે. ભક્તિ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ જ પરમાત્માથી, પ્રેમાસ્પદથી પ્રેમીને અભિન્ન બનાવે છે. એવું એક જીવન બની જાય કે જીવનના દરેક પળમાં, કબીરનું એક વાક્ય છે, શ્વાસ શ્વાસ મેં નામ લે. એની સંધ્યા પાઠમાં આવે છે, શ્વાસ શ્વાસ મેં નામ લે, મિથ્યા શ્વાસ મત હોય, ના જાનો એ શ્વાસ મેં આવન હોય ન હોય. મારો દરેક શ્વાસ પરમાત્માનું નામ સ્મરણ કરે. કારણ કે જે શ્વાસ બહાર કાઢ્યો છે એ અંદર જશે કેમ ખબર નથી આપણને. 1 સેકન્ડમાં પૂરું થઈ જાય બધું. પ્રેમની બીજી અવસ્થા છે તન્મયતા. બીજું પગથિયું છે. તદવિચાર અવસ્થાનું સાતત્ય તન્મયતાને સિદ્ધ કરશે. ચિન્મયમાં તન્મય થવું, પછી ધ્યાન સહજ બને. યોગ માર્ગમાં યોગીઓ ધીમે ધીમે પગથિયા ચડે. યમ, નિયમ, આસમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, ધ્યેય અને પછી સમાધિ. આટલા પગથિયા ચડવા પડે. ગોપીઓ માટે રાસ એ તન્મયતાનું પ્રતીક છે. પ્રેમની ત્રીજી અવસ્થા તદેકતા. યોગીની ભાષામાં એને સમાધિ કહે છે. 8મું અંગ. આમાં પૂજ્ય અને પૂજક બંને એક બની જાય
અભિન્ન થઈ જાય. યોગીઓની સમાધિ છે. જ્ઞાનીઓ એને મોક્ષ પણ કહે છે, તુર્યાવસ્થા કહે છે. આ અહમ બ્રહ્માસ્મિ કહે. જીવ અને શિવ જ્યારે એક બની જાય. કૃષ્ણ એટલે સૌને આકર્ષિત કરનારું, ખેંચનારું કેન્દ્ર બિંદુ. કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. કૃષ્ણ બધાને આકર્ષે છે. આજે યુગો વયા ગયા, લાખો વર્ષો થયા, પણ હજી આપણે કૃષ્ણને ભૂલી શકતા નથી. હજી કૃષ્ણ રોજ નવા લાગે છે, રોજ દિને દિને નવમ નવો. કારણ કે રાધા કૃષ્ણ ભક્તિ એ પ્રેમ સ્વરૂપ ભક્તિ છે. આ સૃષ્ટિનું નિર્માણ થયું પછી કઈ રસ નહોતો એમાં આવતો. માણસો બધા રોબોટની જેમ કામ કરે, મશીનની જેમ. સંવેદના નહીં, સ્પર્શ નહીં, રસ નહીં, રૂપ નહીં, ગંધ નહીં, એમનું કરતા હતા. પછી બધી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આમાં કંઈક રસ ઉત્પન્ન થાય. પછી એને માણસની અંદર બુદ્ધિ તત્વ મૂક્યું, જ્ઞાન તત્વ મૂક્યું. પછી એને ઉપાસના માર્ગ બતાવ્યો. અને આ જગતમાં પહેલી વહેલી ઉપાસના માણસમાં આવી હોય તો કઈ છે? રસોવે સહ, રસોપ્રાસના. રાધા અને કૃષ્ણની ભક્તિનું નિરૂપણ થયું. કારણ કે પ્રેમ સ્વરૂપા છે. પ્રેમ જ્યારે ઉત્પન્ન થશે પછી આપણને કોઈ નાસ્તિક નહીં દેખાય. હજી સમજો બરાબર, ભક્તિ માર્ગમાં જ્યાં સુધી તમને બીજાના દોષ દેખાય છે કે આ ખરાબ છે કે આ સારો છે, આ બે ભેદ જ્યાં સુધી તમારામાં છે ત્યાં સુધી રાસમાં પ્રવેશ નહીં મળે. આ ભગવાનની કથા ભેદને તોડે, યાદ રાખો. અને ભેદ તૂટી જાય એટલે મોક્ષ મુઠ્ઠીમાં આવી જાય. એને જ મોક્ષ કહેવાય. મોક્ષ આપણે જીવતા જ પ્રાપ્ત. ઉપર મરી ગયા પછી મોક્ષ મળશે એનું કોઈ ખાતરી આપતું નથી. તમે એવું જીવન મુક્ત જીવન જીવતા જાઓ. છેલ્લી અવસ્થા હોય ત્યારે તમને કોઈ પૂછે કે તમારો કોઈ વૈરી છે કે નહીં, શબ્દ ના જ આવે એની પાસે. બધું જ મારા હરિનું છે, હું મારા હરિનો છું. આખું જગત મને રૂપાળું દેખાય. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. મારી આંખ ઉઘડે તે મને આખું જગત પોતીકું લાગે. આ રાસમાંથી જે દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. એકવાર ગોપીઓને થોડું અભિમાન થયું. ગોપીઓના અભિમાનને દૂર કરવા, રાધાના માનને હટાવવા ગોપીઓને છોડી કૃષ્ણ રાધા પાસે ગયા. કૃષ્ણ એકલા અંતર ધ્યાન થયા નથી, રાધાને પણ સાથે લેતા ગયા. ગોપીઓનું અભિમાન તોડ્યું છે. આપણે ભક્તિમાં અભિમાન નથી કરતા ઘણી વાર. તમે જોજો, વ્રત નિયમ જે કોઈ કરશે ને, એકાદશીને દિવસે મહેમાન જેટલા ઘરે આવશે ને બધાને આખા ગામમાં ઢંઢેરો ટીપશે. મેં આજ એકાદશી કર્યો, કાંઈ લીધું નથી. 3 કિલો ફરાળ કરી લીધું એ પાછું. મારે આજે એકાદશી છે, મેં કાંઈ લીધું નથી. આપણને જાહેરાત કરવાનું ટેવ છે. આ ગોપીઓને ભગવાન એક એક ગોપીને પરમાત્મા મળ્યા અને ગોપીઓને અભિમાન થયું. કારણ કે એક એકને મળ્યા છે. અહીંયા ભગવાન રામે પણ આ કર્યું છે. અયોધ્યાથી આવ્યા એટલે ભગવાન રામે વિચાર્યું કે 14 વર્ષ સુધી આ લોકો મારા માટે રડ્યા છે, તો લાવ અમિત રૂપ પ્રગટે તે કાલા. ભગવાને અમિત રૂપ પ્રગટ કર્યા. બધાને મિલે જથાવિધિ સબે કૃપાલા. બધાને ભગવાન મળ્યા, પણ ત્યાં અહંકાર નથી આવ્યો. અહીં ગોપીઓને એમ થયું કે બસ કૃષ્ણ મારો છે, મારી વગર હવે રહી શકે નહીં. કરતું અકર્તું અન્યથા કરતું ભૂલી ગયા. પણ એમાં પાછું એ સાત્વિક આ પ્રેમ છે એટલે એમાં પ્રેમની કસોટી પણ થાય. તમે નિયમથી કોઈ પણ વસ્તુ કરશો એટલે કસોટી થશે તમારી. નિયમ ન હોય ને એમને કર્યા જાઓ તો કોઈ નોંધ નહીં લે. પણ ત્યાં તમે જાહેર કરો કે કાલથી આ વસ્તુ નહીં ખાવાની, વારંવાર એ જ વસ્તુ સામે આવે. કારણ કે ત્યાં કસોટી આવે છે. સંયોગમાં વિયોગ અને વિયોગમાં સંયોગ.
નિમ્બાર્ક ભગવાન જગદગુરુ આદિ જગદગુરુ નિમ્બાર્કાચાર્ય કહે છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર દિનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. સંયોગ થાય એટલે વિયોગ થવાનો જ. દુઃખમાં તો બધા રડે છે, પણ રડવાનું સુખ અનુભવ્યું, રડવાનો આનંદ કોઈ અનુભવ્યો છે? એનો પણ એક રોણું હોય છે. દુઃખનું જેમ રોવાનું હોય, સુખનું પણ એક રોવાનું હોય છે. પહેલા આપણે ત્યાં એક પરંપરા હતી કે દુઃખમાં પણ એક રોણું, દુઃખમાંથી સુખ ઊભું કરવાનું એક દુઃખને ભૂલવા માટેનું ગાયન હતું, જેનું ગામડા લોકોને ખબર હોય. હવે તો છે કે નહીં ખબર નહીં, વર્ષો પહેલાં હતું કે ત્યારે જુવાન નાનું મરણ થઈ ગયું હોય 50 વર્ષથી નીચે કે એ રીતે, તો પછી બહેનો બધી ગોળ ફરતું ફરીને છાજિયા લેતા, છાજિયા કૂટેને પછી અંદરથી છાજિયા ગાય, અને એ ગાનારા પાછા ગામમાં એના નિપુણ એક બે જ હોય, બધાને ન આવડે. એને પાછા બોલાવવા જવું, આમંત્રણ દેવું પડે, તમે આવજો ને. કેવી મજા હતી. પણ એ આવે અને પછી જ્યારે છાજિયા લેવાનું શરૂ કરે એટલે મૂછ ઉપર લીંબુ રહેતા હોય એવા માણસોને રડતા જોયા છે. આંખમાંથી આંસુ આવી લે. કારણ કે એને શું કર્યું છે છાજિયામાં? એ જન્મ્યો ત્યારથી લઈને પછી મૃત્યુ સુધીના પર્યંતના એના જેટલા સદગુણો હતા એ ગુણોને રડતા રડતા એનું વર્ણન કરવામાં આવે છે. સુખનું પણ એક રોણું હોય છે. આપણને કોઈ સારી વ્યક્તિ મળી જાય કે સારા સમાચાર મળે તો તરત આંખમાં આંસુ નથી આવી જતા? આંખ ભીની થઈ જાય, વાહ મારા ભગવાનની કેટલી કૃપા, ગદગદિત થઈ જાય. એનું પણ એક રોણું હોય છે. ખેડૂતનો દીકરો કપાસ, કાલા ચણા લઈને મોટી માર્કેટમાં જાય એની, અને પછી એના ધારેલા ભાવ ન આવે તો ઢીલો થઈ જાય. એનું એક રોણું હોય. તોય આંખમાં અરે આ ભાવ આવ્યો નહીં, મારે થોડુંક આયોજન મારું તૂટશે. અને એ જ ખેડૂતને એનું જે આયોજન છે એના કરતાં ખાલી 2 જ રૂપિયા વધારે મળ્યા હોય, હરખના આંસુ આવે. હારે હોય બધાને, હાલો હાલો નાસ્તો કરો, ભજીયા ખાઓ, ખાલી 2 રૂપિયા મળ્યા હોય કિલોએ, તો ખુશ થાય. સંયોગ અને વિયોગ એ ભાગવતની મેઇન પરિભાષા, જેને ભક્તિ કરવી છે એને આ લોકોએ આટલું સમજવું પડશે. આપણી મોટી મુસીબત એ છે, ભગવાનને માનીએ પણ ભગવાનના બનાવેલા કાયદાને માનવા નથી. ભગવાનને માનીએ પણ ભગવાન જે સુખ દુઃખ આપે એને આપણે સ્વીકારવા તૈયાર નથી. સુખ આપે તો છકી જઈએ, દુઃખ આપે તો રડીએ છીએ. એને રાસલીલામાં પ્રવેશ નહીં મળે. મારો હરિ કરે સો હોય, બસ જે કરે તે ઠાકોરજી સારું કરે, મારા માટે ભગવાન સારું જ કરતા હોય, આવી જ્યારે દ્રઢ ભાવના થઈ જાય એટલો ભરોસો રાખજો. આમાં મારે જેટલા માતાઓ બેઠા છે, વડીલો બેઠા, એને પૂછવું છે કે દીકરો ગમે તેવો હોય, કોઈ મા બાપ પોતાના દીકરાનું ખરાબ ઈચ્છે? કોઈ નો ઈચ્છે. ગમે એટલો એને દંડ દે, કદાચ થોડીક એને એ પેલું કરશે પણ એને હેરાન નહીં કરે. સોચો, જેને ભક્તિ કરવી છે એવા માણસો માટેની કથા છે આ. ઈશ્વર ક્યારેય કોઈનું ખરાબ કરતું જ નથી. આપણા કર્મોનું ફળ આપણને મળે છે. તમે જેવું કર્મ કરશો એવું તમને મળશે, તમને ચોક્કસ. દીકરો બાપની આજ્ઞા નહીં માને તો એ દીકરાનો દીકરો જ્યારે મોટો થશે ત્યારે એની આજ્ઞા નહીં માને. કોઈ પણ વહુ સાસુને હેરાન કરે તો સાસુ વહુને દુઃખ દે, કષ્ટ આપે, પછી એના દીકરાને જ્યારે વહુ આવશે ત્યારે એ જ સ્થિતિ થશે. આ રાસલીલામાં જેને પ્રવેશ કરવો છે, બહુ અગત્યની આજની કથા છે. તમારા ઘરમાં તમારે કાયમ માટે આનંદ જેને રાખવો હોય, પૈસા હોય કે ન હોય સામાન્ય વસ્તુ, પૈસા તો ગમે તેની પાસે હોય, પૈસાનું મહત્વ નથી, પ્રેમનું. પરિવારમાં જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી પૈસા હશે તો તમે એને ભોગવી નહીં શકો, સુખને ભોગવી નહીં શકાય. સુખને જેને ભોગવવું છે એવા લોકોએ ઘરના વાતાવરણને પવિત્ર અને શુદ્ધ કરવું પડશે. દિવ્ય વાતાવરણ હોય. ઝૂંપડામાં જઈએ તો આપણને આનંદ થાય, અને મોટા મોટા મહેલોમાં જઈએ તો પણ આપણને થાય કે જલ્દી નીકળો અહીંથી. બોલો તમે બંગલા, બોલો હૈયા કેરી હાટડી ખોલો. કવિ પૂછે છે બંગલાને કે આટલા સુંદર તમે બન્યા છો, તમારી અંદર રહેનારા માણસો કેવા છે? એ તો આથી વધારે સુંદર હોવા જોઈએ ને. ત્યારે બંગલાની દિવાલોને જીભ આમ વાચા નીકળી કે તમે રાવા દો કવિરાજ, તમે જાઓ જ્યાં જતા હોય ત્યાં.
અમે તો બંગલાઓ બોલે છે, અમે પ્રાર્થના કરીએ છીએ, હે ઈશ્વર તું કોઈને આપીશમાં આવા બંગલાનો અવતાર, હેમાળાને માર્ગે જવું, મારે નાનું ઝૂંપડું થવું. ભલે નાનું એવું ઝૂંપડું સારું, હું બનીશ. આ છે સત્ય. વાતો કરવાથી ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય એને તો માથું કપાવવું પડે. રાસલીલામાં જ્યારે આપણે પ્રવેશ કરવો છે, તમે આટલા ભાવ અને પ્રેમથી જ્યારે કથાનું શ્રવણ કર્યું છે, આજે એકાદશીનો પરમ પાવન દિવસ છે, ભગવાનને કહો મારા માટે દરવાજા ખોલી નાખે. પણ ક્યારે ખોલશે? 3 વસ્તુ એકાદશીને દિવસે ધ્યાન રાખવાનું કાયમ માટે. જે માણસ આ ત્રણ સાધના જે કરશે, વાણી, વિચાર અને વર્તન દ્વારા પોતાના પરિવારની, સમાજની, રાષ્ટ્રની, દેશની સેવા કરશે. જેનો વિચાર પવિત્ર હોય, વિચાર દ્વારા ભગવાનની સેવા. તમારે કથામાં જવું હોય ને પછી 2-3 જણા ભાઈઓ બહેનો તમારા જે મિત્ર વર્તો એને કહો હાલો ભાઈ કથામાં જવું છે, શુભ વિચાર આપ્યો ને તમે, આવો કથામાં જઈએ. કારણ કે વિચાર શુભ આપ્યો છે, સારા માર્ગે લઈ જાય સાચો સગો. તમારી ઈચ્છા ન હોય તો પરાણે કથામાં લઈ જાય, મંદિરે દર્શન કરવા લઈ જાય, માનો કે સાચો તમારો સગો, સાચો પ્રેમી છે. અને પિક્ચર જોવા લઈ જાય ને આખું ફોડીને રૂપિયા દઈને આખું ફોડવાની, સમજો કે એ મિત્ર નથી, દુશ્મન છે. કારણ કે ખોટા રસ્તે લઈ ગયો છે. ચિત્ર અને ચલચિત્રની જે ગઈકાલે મેં વાત કરી હતી, કુપંથ મેલી સુપંથ ચલાવા. દુઃખ અને સુખને સહન કરતા શીખી જાઓ. એક વ્યાખ્યા છે, સુખ જ્યારે મળે ત્યારે ભગવાનને આભાર માનો. આપણે નથી કરી શકતા. સુખ મળે છે એટલે માણસ છકી જાય છે. સોચો, ભગવાનની કથા કંઈક નવો અને દિવ્ય આનંદ આપણને આપશે. જે માણસો સુખ ભોગતા શીખી ગયા. સુખને તમે સમજીને વિચારીને જો એનો ઉપયોગ કરશો તો લાંબો સમય સુધી ટકશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. મેં એવા કેટલાય લોકો જોયા છે, દોમ સાહેબી હોય ઘરે, પણ 1 દસકો 1.5 દસકો પછી તો એને રામપાત્ર હાથમાં લઈને ભીખ માગવાનો સમય આવે. 25 જોડી રોજ 1 જોડી 2 જોડી કપડાં બદલાવનારાને ઠીકડાવાળા કપડાં પહેરતા મેં જોયા છે. જગતનો ક્રમ. કારણ કે જ્યારે સુખ મળ્યું ત્યારે તમે એને ભોગવી શક્યા નહીં. એ સુખનો તમે દુરુપયોગ કર્યો. એ તમારો પૈસો ખોટી જગ્યાએ ગયો. અને લક્ષ્મી જ્યારે ખોટી જગ્યાએ જાય છે ત્યારે સત્યાનાશ કરી નાખે છે. જેને રાસમાં પ્રવેશ કરવો છે એના માટેની રડવાનો એક આનંદ હોય. રડો. કબીરે રડતા શીખવાડ્યું છે. કોણ સાચો ભક્ત છે? જેની આંખમાં આંસુ હશે. રામચરિત માનસમાં પણ ગદગદ ગીરા નયન બહ નીરા. વાણી ગદગદિત થઈ જાય, આંખમાં આંસુ આવી જાય, એવું જેનું જીવન હશે. જરા સોચો. ભગવાનની અહીંયા આપણે પ્રેમ કથા કરીએ છીએ. હું તો હંમેશા રામકથા હોય કે ભાગવત કથા હોય, આપણે એને પ્રેમ યજ્ઞ જ કહીએ છીએ. અને આપણે પ્રેમ કરવા માટે જ આ દુનિયામાં આવ્યા છીએ. દુશ્મનો ને દુશ્મનાવટને વેર બાંધનારા ભલે બાંધતા, એની પેઢીઓમાં કોઈ દિવસ સુખ નથી મળ્યું. પરમાત્માના નામનો આશ્રય જ્યારે કરશો ત્યારે તમને ઓટોમેટિક જગત આખું પોતીકું લાગશે. આ મારું જગત છે, મારા ઈશ્વરે બનાવેલું છે, મારા હરિએ બનાવ્યું છે. કોની સાથે હું વેર કરું? કોની સાથે દુશ્મની રાખું? કોનો તિરસ્કાર કરું? સ્વભાવને સુધારી નાખજો. જ્યાં સુધી તમારો સ્વભાવ નહીં સુધરે, યાદ રાખો, ગમે એટલું ઘરમાં હશે તમે ભોગવી નહીં શકો. આપણો ગામડાનો શબ્દ છે રાંધેલા રજળાયા. બધું રસોઈ ફર્સ્ટ ક્લાસ બની હોય અને એ જમવાની તૈયારી હોય એના પહેલાં એ પતિ પત્ની બધા ભેગા થાય ને વળી પાછો એવો કંઈક તોફાન થાય, રાંધેલું ખાઈ ન શકે. કારણ કે એવું ઘરનું વાતાવરણ કલુષિત વાતાવરણ. જેને પોતાના ઘરના વાતાવરણને શુદ્ધ કરવું છે એને ઈશ્વરના નામનો આશ્રય કરવો પડશે. રોજ ઘરે બેસીને ભગવાનનું નામ લો, એનું સ્મરણ કરો. એનું સ્મરણ કરશો એટલે તમને નવો આનંદ આવશે, નિત્ય નવો આનંદ આવશે.
રોજ સાંજે બધા ઘરના ભેગા બેસીને પ્રાર્થના કરો, સ્તુતિ કરો, કંઈક કરો, પછી જુઓ તમને આનંદ આવે, વિશેષ આનંદ અનુભૂતિ થશે. સંતો અને ભક્તોના જીવનમાં રડવાનો પણ એક આનંદ હોય છે. સાધુ રડતો હોય, એને એકાંત મળે ત્યારે રડે. જેટલા જેટલા સંતો થયા જગતમાં 24 કલાક રોયા છે. ગોરા કુંભારથી લઈને લઈએ આમ ભક્તમાળ આખું તમે જુઓ, તમે એનો પણ એક આનંદ હોય છે. પ્રભુ મને એવું અભિમાન આપો કે રામ મારા સ્વામી છે અને હું એનો સેવક છું. મેં સેવક, તુમ સ્વામી. બસ ભક્તિ માગી, ભગવાન મુક્તિ આપવામાં ઉદાર છે, ભક્તિ આપવામાં જરા કંજૂસ છે. ઠાકોરજીનો સ્વભાવ. મુક્તિ તમને મળી જશે કદાચ, ભક્તિ બહુ અઘરી છે. મુક્તિ આપે એટલે એ છૂટે કે ભાઈ ચાલો આપી દો ને, જવા દો ને. ભક્તિ તો ત્યારે જ આપશે કે જ્યારે અત્યંત એની કૃપા થશે, અતિહરી કૃપા થશે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે જીવને અપનાવે છે ત્યારે એમાંથી એક જ પ્રશ્ન ઊભો થાય છે. બધી ગોપીઓ ભગવાનનો અનુભૂતિ કરે છે. ગઈકાલે મેં કહ્યું હતું 10-10 ગોપીના ઝુંડ તૈયાર થયા, 5 આમ 5 આમ 5 આમ બધી, અને પછી બધી જ ગોપીઓ ભેગી થઈ અને ભગવાનના ગુણાનુવાદ કરે છે. એનું આજે આપણે દર્શન કરવું છે ગોપી ગીતનું. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. સમૂહગાન ગોપીઓનું. પ્રત્યેક ગોપી અલગ અલગ શ્લોક બોલે છે. બધી ગોપીઓ ભેગી થઈને ગાયું, એનું નામ છે વેણુ ગીત. અહીં દરેક ગોપીઓ અલગ અલગ ભાવ છે. શ્રીધર સ્વામીનું એવું માનવું છે ગોપી ગીતનો પ્રારંભ જ અક્ષરથી થયો. જકાર એ વ્યાકરણમાં દગ્ધ અક્ષર ગણાય છે. દગ્ધ ભાવ ગોપીઓનો, ભગવાન શ્રી કૃષ્ણ આવતીકાલે મથુરા જાય છે, દગ્ધ બની ગઈ. વ્યાકુળતા શરૂ થઈ, પણ વ્યાકુળતાનું વર્ણન ન કરી શકાય. શું થશે, હું કેમ જીવી શકીશ? રાધાને ખબર પડી તો બેભાન થઈ ગયા. આ ભક્તિની પરાકાષ્ઠા. ગોપીઓનું હૃદય ભગવાનના વિયોગમાં તાપમાં દગ્ધ છે, એટલે સંદગ્ધ ગોપીના હૃદયથી હોઠ ઉપર એનો પહેલો દગ્ધાક્ષર આવ્યો છે. અને આપણે કહીએ ને, કોઈ ભૂલથી કંઈક બોલી જાય, હા ભાઈ હા, એ તો અંદર હોય બહાર આવે જ છે ને, આપણે કહીએ સમાન. કોઈ કંઈક બોલી ગયું હોય, અંદર હોય બહાર આવે. અહીં અંદર છે, બહાર આવ્યું. આ છે ગોપીઓની વ્યથા. પ્રેમનું આ પહેલી પરાકાષ્ઠા છે. પ્રેમ તમને, ભગવાનનો ઠાકોરજીનો સ્વભાવ છે, તમને વિયોગ બહુ કરાવશે. હે પ્યારે, આપના જન્મના કારણે મહિમા આ વ્રજનો થયો છે. વૈકુંઠ કરતાં પણ વધી ગયો. વ્રજ તો હતું જ, ગોકુળ તો હતું જ, મથુરા હતું જ. હે કનૈયા, તારો પ્રાદુર્ભાવ થયો આ જગતમાં, પછી એની કિંમત વધી છે. પહેલા તો બધું હતું જ. સૌંદર્ય અને કોમળતાની મૂર્તિ લક્ષ્મીજીનું વૈકુંઠ છોડી અને નિત્ય નિરંતર અહીંયા વસે છે, આપની સેવા કરી રહી છે. પરંતુ હે પ્રિયતમ, તમારી આ ગોપીઓ જેણે આપના ચરણોને પોતાના સર્વસ્વ અર્પણ કરી દીધું છે, એ વનમાં ભટકતી આપને શોધી રહી છે. વ્રજ આમ તો શોભે જ છે, પણ એની શોભા આપના આવવાથી વધી છે. કેટલો સુંદર પ્રયોગ કર્યો છે. કોઈ સંતે કહ્યું કે દાસ મટીને માલિક થવું હોય તો કહો કે તું મારો, હું તારો. નાથ તવાહમ દાસોહમ કૃષ્ણ તવાસ્મી. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધમાં આ ભાવ વ્યક્ત બતાવ્યો છે.
વૈષ્ણવોમાં પુષ્ટિ માર્ગમાં શિષ્યને બ્રહ્મ સંબંધ કરાવે, એના ગુરુ ઠાકોરજીની સાથે એનો સંબંધ જોડાવે, એમાં ભાવ આવ્યો છે. હે ભગવાન, વાત સાચી છે, આપ અને અમારામાં કોઈ ભેદ નથી. જરા ધ્યાનથી વિચારું છું તો મને જણાય છે કે આપનો હું છું, આપ મારા. બરાબર. સમુદ્રના મોજા, મોજાનો સમુદ્ર. મોજું જ્યારે ઉછળે ત્યારે આપણને અલગ દેખાય આમ, પણ જ્યારે પાછું બેસી જાય પાછું એક રસ થઈ જાય. આ સ્થિતિ આપણી. ગોપી ગીતમાં ગોપીએ કૃષ્ણનું નામ લઈને કંઈ કહેતી જ નથી. જયતી તેધિકમ, એટલે કે તારાથી તમારાથી, આખા ગોપી ગીતમાં ક્યાંય કૃષ્ણનું નામ નથી. તમે જુઓ, આપણે જેને પ્રેમ કરતા હોય નિયમ એ છે કે પ્રેમી પ્રેમીનું નામ લઈ શકે નહીં. આપણે ત્યાં હજી પણ એક મર્યાદા સચવાય છે, કોઈ પણ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું નામ લઈ શકે નહીં, નામ ન લેવાય. અને પતિએ પણ પત્નીનું નામ લેવાય નહીં. એ હવે બધાએ ઉપાડો લીધો નામ લેવાનો. હવે તો ભગવાન બચાવે એનાથી. હા, પતિ પત્નીનો વ્યવહાર એમ થાય કે આ એનો કામવાળો નોકર હશે કે શું, ખબર ન પડે આપણને થોડી વાર. આ નાનું બાળક, દીકરો કે દીકરી, તો એની માને ટુકારો દઈને બોલાવશે, તું ઊભી થા, તું આમ કર ને. એ ભારતીય સંસ્કૃતિ નથી, પાશ્ચાત્ય સંસ્કૃતિ. આ બધી જે ટીવી સિરિયલો જોઈ જોઈને તમે બધા ઊંધું મારો છો. મમ્મીને એવી રીતે બોલાવવામાં આવે. હા, પછી આપણે તો પછી આપણને તો ગુજરાતીઓ વાળતા તો બહુ આવડે ને. એ તો પ્રેમ હોય ને ટુકારો દેવાય, એમ ન દેવાય, એની એક મર્યાદા હોય. એવો પ્રેમ ન હોય. અહીંયા તમે જુઓ, આટલો પ્રેમ તો આપણે નથી કર્યો ને, જેને પોતાનું સર્વસ્વ કૃષ્ણને આપી દીધું, સંપૂર્ણ પરિવારનો, સંપૂર્ણ સુખોનો ત્યાગ કરીને ભગવાનની પાછળ. આ ત્યાગી ગોપીઓ છે, આ વૈરાગી ગોપીઓ છે, આ સંન્યાસિનીઓ છે. જરા સોચો, આ એક મર્યાદા હતી આપણે ત્યાં, નામ નહોતું લેવાતું. કારણ શું? કે નામ એનો નાશ છે. કોણ પ્રેમી ઈચ્છે કે મારા પ્રેમીનો મારી સામે નાશ થાય? કોઈ ઈચ્છે નહીં. એટલે નામ નહોતું લેવાતું. ભાગવતમાંથી થોડુંક શીખજો, વિનય ને વિવેક. આજ ઇંગ્લિશ મીડિયમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે. વોટ્સએપની ગંદી દુનિયા શરૂ થઈ છે. ત્યારે તમારા દીકરા દીકરીઓને બચાવવા હોય તો ભગવાનની કથામાં એને ક્યારેક ક્યારેક થોડી વાર બેસાડો, એને કંઈક સમજાવો. દરેક માં પોતાના બાળકને રાત્રે સુવડાવે ત્યારે માથા પર હાથ ફેરવીને એને શીખવાડો કે આપણા દાદા પરદાદા કોણ હતું, આપણા ગુરુ કોણ છે, આપણો સંપ્રદાય કોણ છે, આપણે કોની ઉપાસના કરીએ છીએ. મા બાપે સમય લેવો કાઢવો પડશે. જે મા બાપ પોતાના સંતાનો માટે સમય નથી કાઢતા એ મા બાપને એ જ દીકરોને બહુ વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. પછી ત્યાં જઈને રોજો એકલા એકલા. હું ઘણા વૃદ્ધાશ્રમમાં મુલાકાતે જાઉં તો એને મળું કે દાદા દાદીને કે શું તમને, ત્યારે જે લોકો સ્વીકારતા, ભણેલા ગણેલા સ્વીકારી લે, બાપુ દીકરાનો વહુનો કોઈ દોષ નથી. દીકરાની વહુ પરણી આવી પછી અમે એને કોઈ દી શાંતિ લેવા દીધી જ નહીં. પહેલાં તો કેટલું દુઃખ દેતા હતા વહુઓને, સાસુઓના કે ઉપાડા ઓછા નહોતા. ભયંકર કામવાળા કરતાં બદતર, ખાવાથી લઈને પહેરવા ઓઢવાથી લઈ અને ભયંકર સહન કરીને જીવન થોડું આમ વિતાવે. આ એક સ્થિતિ હતી આપણા દેશમાં. હવે ભગવાનની કથા દ્વારા, સત્સંગ દ્વારા હવે સારું થયું છે. હવે સાસુ વહુ બધા પણ સાથે રહીને પ્રેમથી કથા પણ સાંભળે, ઘરના કામ કરે છે. કથા સાંભળતા સાંભળતા થોડી જાગૃતિ આવી છે. પણ સમજજો, આપણા કરેલા આપણે ભોગવવા જ પડશે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કોઈ છૂટી નથી શક્યું અંદરથી. તમે જે કર્મ કરશો એ તો ફળ તમારે ભોગવવું પડશે. જેને બચવું છે એવા લોકોએ ભગવાનની કથાનો આશ્રય કરવો પડશે. કૃષ્ણ વિરહમાં વ્યાકુળ બનેલી ગોપીઓએ વિયોગની વ્યથાને પ્રગટ કરતું ગીત ગાયું. એનું નામ છે ગોપી ગીત. હમણાં મેં કહ્યું એમ બે પરિસ્થિતિમાં ગીત ગવાય. અતિશય દુઃખ પડે ત્યારે ગીત ગાય માણસ, અને અતિશય પ્રેમમાં, અતિશય સુખ મળે ત્યારે માણસ ગીત ગાય.
તમે રસોઈ કરતા હોય, તમને અનુભવ નથી? કંઈક સારા સમાચાર આવ્યા હોય કે સારી ઈચ્છા મુજબ કંઈક થયું હોય તો એકલા હોય તો રસોઈ કરતાં કરતાં ગુનગુના કરે, ભલે ફિલ્મનું ગીત ગાય, અંદર અંદર ગાયા કરે, કંઈક ગુનગુના કરે અંદરથી. ગોપીઓએ સમૂહ ગીત ગાયું છે, હે પ્રભુ અમે આપના શરણે આવ્યા છીએ. હે મારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિઃશુલ્ક દાસિકાઓ છીએ. અમારા મનોરથ પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર. જો ગોપીઓ શું બોલે છે, શસ્ત્રથી મારું તેને વધ ગણાય તો શું કોઈને નેત્રથી મારું તે વધ નથી? હે કનૈયા, તારી તીરછી નજર જ્યારથી અમે જોઈ છે ત્યારથી અમને કઈ રામચરિત માનસમાં પણ જીન જીન દેખે ઇન પથિક પ્રિય, ભગવાન રામ અને સીતાજીને ચાલતા જોયા, માં જાનકી જેની સામે સામે જોઈએ છે એ તમામ આદિવાસીની કન્યાઓ, દીકરીઓ, વહુઓ એ બધા મશગુલ બની જાય માં જાનકીને જોવા માટે. ભગવાન રામનો જ્યારે વરઘોડો નીકળ્યો પહેલી વાર જનકપુરમાં, ત્યારે આબાલ વૃદ્ધ સૌ બહાર નીકળી ગયા દર્શન કરવા માટે, મશગુલ બની ગયા છે આખું જગત. વાહ હે મારા નાથ, બહુ કૃપા. અને આવું ભગવાનનું સ્વરૂપ દર્શન કરી તો કેટલો આપણને આનંદ થાય. પણ એ વખતે એમાં એવું બધું હતું. જનકપુરમાં જ્યારે વરઘોડો નીકળ્યો ને ત્યારે એક દીકરાના લગ્ન થયા, તાજા લગ્ન, ઘરમાં નવી વહુ આવેલી. અને વરઘોડો નીકળ્યો એટલે વહુને ઈચ્છા તો થાય કે બધા ભગવાનના દર્શન કરે તો હું પણ સાસુ એટલે સાસુ, ડીએસપીનો દાદો, બહાર નીકળતી નહીં, તારું કોઈક મોઢું જોઈ જાય ને અંદર રહે, આટલા બધા માણસો, પોતે પછી દરવાજામાં જ ઊભી હોય ખોલીને અડધું. તું બહાર તો નવી છો ને તને કાંઈ ખબર ન પડે, તારું કોઈક મોઢું જોઈ જાય તો. એટલે બહુ ખાનદાન ઘરની દીકરી હતી, કંઈ બોલી નહીં, પણ એને અક્ષત પુષ્પ એક ડીશમાં લીધું અને ઝરૂખાના બીજા માળ ઉપર જતી રહી. અને ભગવાન રામ લક્ષ્મણ ત્યાંથી નીકળે છે અને ઉપરથી પુષ્પવૃષ્ટિ કરી ભગવાને આમ જોયું અને પગે લાગ્યા છે. પ્રભુ. અને સાસુમાં ભગવાન આમ બજારમાં નીકળે, સાસુનું ધ્યાન ઓરડા ઉપર છે, ઓલી બહાર નથી નીકળતી ને. એને તો એનું કામ કરી લીધું, એને શાંતિથી. જેને ભક્તિ કરવી છે ને એને દુનિયામાં કોઈની પડી જ ન હોય. વારે વારે બહાર નીકળતી નહીં, તારું મોઢું જોઈ જશે તારું. પછી વરઘોડો જતો રહ્યો ને પછી પાસે આવી, બા તમને એક વાત કરું. શું? તમે ભગવાનને જોયા? કે સારું, એ તમારું ધ્યાન રહ્યું નહીં. તો કે હવે તમને કહું. શું? કે આખી દુનિયા જગતના જગદીશ્વર પ્રાણેશ્વર પરમાત્માનું દર્શન કરવા માટે મશગુલ હતું. સાસુ તારા ફૂટી ગયા, તું મારા મોઢા સામું જોઈને ઊભી રહી. મારા મોઢામાં શું છે, એમાં શું પડ્યું છે, તારા ભાગ ફૂટી ગયા. અહીંયા ગોપીઓ ભગવાનને કહે છે, મહારાજ નેત્રથી મારું તમે અમને ઘાયલ કર્યા છે. સ્વામી રામતીર્થની પાસે એક સાધક આવે છે, સ્વામી રામકૃષ્ણ પરમહંસની પાસે, અને કહે છે કે તમને કાલિકા માતાનો સાક્ષાત્કાર થયો છે, એ તમને આ વાત સાચી છે? હા સાચી વાત છે. તો કે મને કરાવો ને ગુરુજી. તો કે તે કોઈને પ્રેમ કર્યો છે? ઓલા આપણા જે કિંમત વગરના પ્રેમની વાતો વાળો હતો, એને કે બાપુ કેવી વાત, આ પ્રેમ ને બ્રેમ ને આ બધું શું? ત્યારે એને કહ્યું કે તને જો પ્રેમ કરતા, જગતને પ્રેમ કરતા તને નથી આવડતું, જગતના સ્ત્રી પુરુષ પશુ પંખી એને તું પ્રેમ નથી આપી શકતો, તો તને કાલિકામાના પ્રેમનો કોઈ અધિકાર નથી. આ મારા દેશના સાધુની દ્રષ્ટિ તમે જુઓ, તું પહેલાં પ્રેમ કરતા શીખ. હું હંમેશા કહ્યા બજરંગદાસ બાપા પણ એવું કહેતા હતા બધાને, દર્શન કરવા જાય એટલે એમ કહે કે ભાઈ તારા માતા પિતા મજામાં બધાય? અને જો ભૂલથી એમ કહે કે ના અમે જુદા રહીએ છીએ, તો બાપા એમ કહેતા, બજરંગદાસ બાપા બગદાણા જે જાય એને કે તું ઊભો થાય ને તું નીકળ ભાઈ, બહાર જા બહાર જા. કેમ? કે તું તારા બાપાનો નથી તો બાવાનો ક્યાંથી થઈશ? તું તારા બાપાનો નથી થયો, અમારો ક્યાંથી થઈશ? આ વિચારધારા, આનું નામ છે ગોપી ગીત. ગોપીઓ ભગવાનને કહે છે, હે પ્રભુ, શરદકાલીન સ્વચ્છ સરોવરના જળમાં ખીલેલા કમળની શોભાને જેણે હરી લીધી છે, એવા નેત્ર વડે
તમે અમને જુઓ છો ત્યારે તમારી દ્રષ્ટિ અમને વીંધી નાખે છે. એ વધ કરવા જેવું નથી. અમે તમારી તુચ્છ દાસીઓ છીએ, શા માટે અમને મારો છો? અને જો મારવા હતા તો પછી અમને બચાવ્યા શું કામ? શા માટે અમારી રક્ષા કરી? આમ તો વ્યાસની દ્રષ્ટિએ, વલ્ભાચાર્યની દ્રષ્ટિ પણ આ જ છે. પ્રભુજીએ મા સંબંધ બાંધવાની જે બ્રહ્મ સંબંધની વાતો કરી, બતાવ્યું, હે કૃષ્ણ, હું તારાથી વિખૂટો પડેલો જીવ છું. આ બ્રહ્મ સંબંધ, જ્યારે ગુરુ શિષ્યને સંબંધ બંધાવે ત્યારે તારા વિયોગનો જે તાપ થવો જોઈએ તે મને થતો નથી. માણસ પૈસાના વિયોગમાં રડે, પત્નીના વિયોગમાં રડે, સંપત્તિના વિયોગમાં રડે, પોતાનું અપમાન થયું તો એના વિયોગમાં રડે. મહાપ્રભુજી કહે છે કે આ જગતમાં એવો કોણ મરદનો દીકરો કે દીકરી છે કે જે કેવલ અને કેવલ ભગવાન માટે રડે, કેવલ ભગવાન માટે. આ ગોપી ગીતનું હાર્દ છે. એક શ્લોકમાં આદિ શંકરાચાર્ય ભગવાને પણ લખ્યું છે કે સત્ય તું છે, તું અને હું જુદા નથી, આપણે એક છીએ. દેહ ભાવથી, જીવ ભાવથી, જે રીતે, હે નાથ, હું તમારો છું. બસ ભગવાનને એટલું કહી દો કે મારું આ દુનિયામાં કોઈ નથી, તું જ છે. અને એ તમે રોજ જ્યારે પ્રાર્થના કરશો ત્યારે એક દિવસ અંદરથી પ્રેમનું સ્ફુરણ થશે અને આખું જગત તમને પોતાનું લાગશે. યાદ રાખજો બરાબર. હવે તો શ્રાવણ પૂરો થવાના, આજે એકાદશીનો દિવસ છે, એટલે વિનંતી કરું છું, જ્યાં સુધી તમને બીજાના માટે દ્વેષ બુદ્ધિ છે ત્યાં સુધી રાસમાં તમને સ્થાન નહીં મળે, ત્યાં સુધી તમે પ્રેમ નહીં કરી શકો. જેને પ્રેમ કરવો છે એનું હૃદય વિશુદ્ધ હોવું જોઈએ. જેના હૃદયમાં એકાદો, એટલે ભગવાન રામ રામાયણમાં કહે છે, નિર્મલ મન જન સૌ મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને છલ છિદ્ર કપટ નથી ગમતું. મન વચન કર્મથી જે મારો બની જાય છે એના ઉપર હું કૃપા કરું છું. બીજી ગોપી કહે છે, મહારાજ, પુરુષ શિરોમણી યમુનાજીના વિષયુક્ત જળથી થનારા મૃત્યુથી, અજગર બનીને આવેલા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા, આંધી વીજળીથી, દાવાનળથી, વૃષભાસુર અને વેમાસુર આદિ દૈત્યોથી, તેમજ અવારનવાર આવી પડેલા અનેક ભયજનક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે. જો મારવા જ હતા તો બચાવ્યા શું કામ? તે અમને તારા ગણ્યા ત્યારે તે અમારી રક્ષા કરી છે. અમે તારા શરણે હતા તે ત્યારે અમારી રક્ષા કરી છે. બસ હવે હું લોકોને જાણ કરી દઈશ કે યશોદાનો પુત્ર ખોટો છે. જ્યારે મથુરામાંથી ભગવાન જાય છે ને ત્યારે ગોપીઓ ભયંકર વિલાપ કરે છે. આપ માત્ર યશોદા નંદન નથી, સમસ્ત શરીરધારીના વસનારા, સર્વના સાક્ષી અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરવા માટે આપ યદુવંશમાં અવતીર્ણ થયા. પ્રાણી માત્રના હૃદયમાં બિરાજેલા પરમાત્મા છો. આપ સર્વના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. આપનું જવું એ તો શરીરમાંથી પ્રાણ ના ચાલ્યા જેવું બરાબર છે. કોઈ જીવિત કઈ રીતે રહી શકે? યદુવંશની અંદર પૃથ્વીનો ભાર હરવા માટે હે હરિ, તમે નિરાકાર નરાકાર બન્યા છો. ગોપીવાદ કરતા સૂફીવાદ ઉલટો છે. ગોપીવાદમાં ભગવાન પ્રિયતમ છે અને આ સખી છે, એમ સાધક પ્રિયતમા છે, પ્રભુ પ્રિયતમ છે. સૂફીવાદમાં સાધક પ્રિયતમ છે અને પરમાત્માને પ્રિયતમા માને છે. આ સૂફીવાદ. બે વિચારધારા આપણા દેશમાં ચાલી. ભગવાન જ્યારે સાધકના મનનું લય કરે છે, મનનું આકર્ષણ કરે છે, પછી એને ભગવાન સિવાય દેખાતું નથી બીજું. અમે જાણીએ છીએ કે પ્રભુ આ પૃથ્વીનો ભાર હરવા માટે ગુપ્ત રીતે સાત્વત યદુકુળમાં પ્રગટ થયા છો. પોતાના ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવા માટે અગ્રગણ્ય હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપ સંસાર ચક્રથી ભયભીત બની તમારા ચરણનું શરણ ગ્રહણ કરે છે તેને તમારા ચરણ કરકમળો પોતાની છત્રછાયામાં લઈ અભય કરી દે છે. હે પ્રિયતમ, સર્વની ઈચ્છા અભિલાષાને પૂર્ણ કરનાર હે કમળનયન, આપે લક્ષ્મીજીનો હાથ પકડેલ છે તે અમારા મસ્તક ઉપર મૂકો. હે વિષ્ણુ વિધુર્ય કાંત, એમ જુદા જુદા સંબોધનો કર્યા છે. કૃષ્ણનું નામ નથી લીધું.
હે બ્રજવાસીઓના દુઃખને દૂર કરનારા વીર શિરોમણી, તમારી મંદ મંદ મુસ્કાનની એક ઝલક તમારા ભક્તોના માન અને મદને પર્યાપ્ત છે. અમારાથી રિસાવ નહીં. તમે રિસાશો તો અમે જીવી નહીં શકીએ. અમે આપને આપનું સર્વસ્વ અમે અર્પણ કરી ચૂક્યા છીએ. પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ. આપના ચરણ કમળ શરણગત પ્રાણીઓના સમસ્ત પાપોને નાશ કરનાર છે. સમસ્ત સૌંદર્ય અને માધુર્યની આપ ખાણ છો પ્રભુ. બસ આપ અમારા પર કૃપા કરો. ભગવાનનું આવું એકવાર દૈદીપ્યમાન રૂપ સ્વરૂપ જ્યારે આપણા હૃદયમાં અંદર ઉતરી જશે, પછી જગત આખું તમને ફીકું લાગશે. એકવાર એનો પ્રયોગ કરો. બસ ભગવાનની મૂર્તિ સામે બેસી જાઓ. ચતુર્ભુજ દાદાની મૂર્તિ સામે બેસો. ભગવાને જે રીતે વાઘા પહેરે તૈયાર થાય, ભગવાનનું દૈદીપ્યમાન સ્વરૂપ જેમ આપણા હૃદયમાં ઉતરશે, બસ ભગવાનનું સ્વરૂપ એકવાર સમજાઈ જાય પછી દુનિયાનું કોઈ પણ રૂપ તમને આકર્ષિત કરી શકે નહીં. કારણ કે એનાથી બીજું કોણ હોય વધારે. ગોપી ગીતમાં ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમે શું કામ અમને હેરાન કરો છો? રામચરિત માનસમાં ભગવાન ભરતજી શત્રુઘ્ન અયોધ્યાથી નીકળે છે ચિત્રકૂટ જવા માટે. એમાં એક ઘટના ઘટે છે રસ્તામાં. શત્રુઘ્નને ભરતજી કહે છે, ભાઈ આપણે ચાલીને જવું છે. જે માર્ગે રામ, મારી મા જાનકી, મારો બાપ રામ ચાલીને ગયા છે, મારો ભાઈ લક્ષ્મણ, ત્યાં આપણે રથમાં ન બેસાય, ચાલતા ચાલતા જવું છે. ભરત અને શત્રુઘ્નને ચાલતા જોયા, આખી અયોધ્યાના ભાઈઓ બહેનો રથમાંથી નીચે ઉતરી ગયા બધા જ. અવધનો માલિક જો ચાલીને જતો હોય તો અમારાથી કેમ બેસાય? અને આ વાત કોઈએ માં કૌશલ્યાને આપી છે, સમાચાર આપ્યા. કૌશલ્યાને કહ્યું કે રડેલા થાકેલા અવધવાસીઓ ચાલે છે કારણ કે ભરત અને શત્રુઘ્ન ચાલે છે, રસ્તામાં ચાલીને જાય છે. અને આ બધા જો ચાલશે તો પગમાં ફોલ્લાઓ પડી જશે, બીમાર પડશે. રામના વિયોગમાં રડી રડીને શરીરમાં હવે કાંઈ રહ્યું નથી. ઉપવાસ કર્યા છે બધાએ. એટલે માં કૌશલ્યા ભરત પાસે પોતાની પાલખી લઈ જાય છે. પાલખીનો પડદો બારીમાંથી કરી કે બેટા હું તને કહું છું, તું બેસી જા. ભરતજીની આંખમાં આંસુ આવી ગયા છે. માં, મારા બાપ અને મારી માને 14 વર્ષ સુધી આવી રીતે ચાલતા ભટકવું પડે છે અને હું આટલું ચાલ્યો એમાં તું રડવા માંડી. બોલે એટલે નહીં બેટા, સાંભળ, તું રાજા છે અને રાજાની ફરજ છે કે પ્રજાનું રક્ષણ કરવું. જે દેશનો રાજા દિશાહીન હોય એની પ્રજા બહુ દુઃખી થાય છે. આ અયોધ્યા રડી રડીને એને આટલા દિવસ કાઢ્યા છે, ભૂખ્યા તરસ્યા છે. બધા ચાલશે તો બીમાર પડશે, એનું પાપ તને લાગશે. તું અત્યારે અયોધ્યાનો રાજા છે, તારી ઈચ્છા નથી, સમજુ છું, તારી બિલકુલ ઈચ્છા નથી રથમાં બેસવાની, પણ હું તને વિનંતી કરું તું બેસી જા. અને ભરતજી બેસી ગયા છે. ભરતની આંખમાં આંસુ વહે છે. વિરહના અંકુરને કોઈ પાણી પાતું હોય એમ આંખમાં આંસુ. માં તું? બોલે નહીં. સાની સરલ રસ માતુબાની સુની ભરત વ્યાકુલ ભયે લોચન સરોરુહ સ્રવત સિંચત બિરહ ઉર અંકુર નયે સાની સરલ રસ માતુબા. આ છે પ્રેમની પરાકાષ્ઠા. બસ એક ગોપી પ્રેમપૂર્ણ નારાજગીમાં કહ્યું, તારા કરતા તો તારી કથા સારી, તું બરાબર નથી. ભગવાનને કહે છે તું નિર્દય છે. કથા સદાય પ્રેમીજનોને આનંદ આપે છે. ગોપી ગીતની મજા બહુ છે. હું આપને વિનંતી કરું છું, ઘરમાં ભાગવત હોય તો ગોપી ગીતનો પાઠ કરજો ક્યારે, એકલા એકલા. એના હૃદયના ઉદ્ગારો જે નીકળ્યા છે
હે હરિ, હે કનૈયા, તારી કથા જ બરાબર છે, તું બરાબર નથી. કારણ કે તું ક્યારે મૂકે ને ક્યારે પકડે ને ક્યારે ભાગી જાય તારું નક્કી નથી હોતું. એટલે રૂક્ષ્મણી માતા, માં રૂક્ષ્મણીનો પ્રસંગ જ્યારે આવશે કાલે ત્યારે કહીશ. રૂક્ષ્મણી ભગવાનને પ્રેમ પત્ર લખે છે. ત્યારે એને કહ્યું છે કે મેં તને જોયો નથી, તું કાળો છે, ધોળો છે, ઊંચો છે, જાડો છે, પાતળો મેં જોયો નથી, પણ તારી કથા સાંભળી છે. તારી કથા સાંભળતા સાંભળતા મેં તારું વર્ણન કર્યું છે. અદ્ભુત બોલ્યા છે રૂક્ષ્મણી માતા. અહીંયા ગોપી બહુ સરસ બોલી છે, કનૈયા તારી કથા બરાબર છે, તું બરાબર નથી. પ્રેમીઓ જ્યારે ઈચ્છે ત્યારે કથા કરી શકે ને સાંભળી શકે. આ કથા આપણને આનંદ આપે છે તો જ આવી રીતે આપણે બેઠા હોય ને. અંદરથી કંઈક સળવળાટ છે. આટલું બધું માણસો બેઠું, આખો ચકાચક આખો હોલ ભર્યો હોય અને છતાં એક પણ અવાજ નહીં. એનું કારણ અંદરથી કંઈક કોઈક સાંભળી રહ્યું છે, કંઈક અંદરથી પ્રેમનું સ્ફુરણ થઈ રહ્યું છે. આ છે ભગવાનની પ્રેમ કથા. ગોપીઓ ભગવાનને કહે છે, પ્રભુ તમે અમારી ઉપર કૃપા કરો. પ્રેમ કરશો એટલે દર્દ મળશે તમને. મીરા કી તબ વીર મિટેગી જબ વેદ સાંવર્યો હોય. મીરા બેભાન થઈ ગઈ અને પછી એના માટે વૈદોને બોલાવો મોકલ્યા કે બોલાવો, ડૉક્ટરોને બોલાવો, જલ્દી ઈલાજ કરે. ઈલાજ, એક સંત ત્યાં ઊભા છે, એને કહ્યું કે મીરાનો ઈલાજ કોઈ નહીં કરી શકે, કારણ કે એનું દર્દ બીજું છે. એક વૈદ છે એના માટે. કયો? સાંવર્યો વૈદ. વૈદ સાંવર્યો હોય. ભગવાન જો અહીંયા આવી જાય, ઠાકોરજી જો દર્શન આપે, તબ મીરા કે પીર મીટે. પ્રેમનું દર્દ છે અને પ્રેમ કરે એને ખબર પડે. આ ભાગવત કથા પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ કરતા શીખી જાઓ, એકબીજાને પ્રેમ કરો. ખોટે ખોટા મોઢા ચડાવીને બેસવું, વાત વાતમાં ખોટું લગાડી દેવું, વાત વાતમાં રીસાઈ જવું, આ ભક્તને નહીં પોસાય. યાદ રાખો, જે ભગવાનનો ભક્ત છે, જેને ભક્તિ કરવી છે, જે લોકો ગાય છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું. જેને ભક્તિ કરવી છે અને આ કથા છે એના માટે હું હંમેશા વારંવાર કયા કરું છું કે પ્રેમ કદાચ ન થાય તો ચિંતા નહીં, પણ કોઈની સાથે વેર ન બંધાય એનું ધ્યાન રાખજો. કારણ કે વેર અને દ્વેષ અને ઈર્ષા એ ક્યારેય તમને પ્રેમની સ્ફુરણ નહીં થવા દે. પ્રેમનું પ્રગટીકરણ અંદર કરવું એ મનુષ્ય દેહની સાર્થકતા છે. જ્યાં સુધી પ્રેમનું પ્રગટીકરણ આની આ શરીરમાં આપણને નહીં થાય, અને પ્રેમનું પ્રગટીકરણ એનું નામ જ મોક્ષ છે. આ ભાગવતનો મોક્ષ છે. આ કથા સાંભળ્યા પછી તમારામાં પ્રેમનું સ્ફુરણ થાય અને આખું જગત પછી મારું લાગે. એટલું જરાક શીખજો કથામાંથી. હે સ્વામી, આપના નાજુક ચરણ કમળો અતિ કોમળ સુંદર છે. જ્યારે આપ ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના એ મૃદુ ચરણોમાં કાંટા કાંકરા અને દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ ખૂંચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આવા વિચારથી અમારું મન ખિન્ન થાય છે, અમને ખૂબ દુઃખ થાય છે. હે પ્રિયતમ, જ્યારે તમે સવારના ગાયોને લઈને વૃંદાવનમાં ખુલ્લા પગે વનમાં વિચરણ કરો છો, વૃંદાવન છે, બગીચો તો છે નહીં, અહીંયા તો કાંટા કાંકરામાં તમે ફરો છો પ્રભુ. તમારા હૃદયમાં, તમારા પગમાં જે કાંટા વાગે છે ને એ અમારા હૃદયમાં વાગે છે. એટલે મારી માં ગંગા સતી પાનબાઈને કહે છે, છૂટા છૂટા તીરે રે અમને મારો મારે બાઈજી, મેથી સયા ન જાય. અને તીર વાગ્યા અને હૈયા વિંધાણા. એ વાત દરણું દરતા દરતા મારી માં ગંગા સતી પાનબાઈને સમજાવે છે. અહીં ગોપીઓ સરસ બોલી છે. દીકરો હોય ને, દીકરો એ વિદેશ હોય અને મા દેશમાં હોય, પણ ત્યાં દીકરાને જો કદાચ માથું દુખે તો એ માને ખબર પડી જાય. આ છે તાર, આ છે પ્રેમનો તાર. એને ખબર પડી જાય અને ફોન કરે કે બેટા હા સૂતો છું, થોડું માથું. આવો પ્રેમ આપણને ઠાકોરજી કરે છે, પણ આપણે આપણા પ્રેમને ખોટી જગ્યાએ નાખી દીધો છે. ખોટી જગ્યાએ નહોતો કરવાનો, ત્યાં આપણે પ્રેમ કર્યો.
સગા રે સગા તમે શું કરો છો? સાચા સગા બનતા વનના લાકડા કે જે આપણી ભેગા બળતા. સગા તો ધનાની ભૂમો પસ્વષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને. પોતાનો પતિ ગુજરી જાય તો એ 2 4 5 10 બહેનો એને પકડી રાખે અને માથાના માળ છૂટા કરીને છેલ્લું દરવાજા સુધી આવી શકે. સ્મશાન સુધી એને જવાનો અધિકાર નથી. સગાવાલા